હિન્દુ ધર્મમાં દરેક તહેવારનું વિશેષ મહત્વ છે. એમાં પણ ફાગણ મહિનો આવે એટલે દરેક લોકો છે તે હોળી ધૂળેટીની રાહ જોઈ રહ્યા હોય છે. હોળીનો તહેવાર એક ખાસ વિશેષ મહત્વ સાથે ઉજવવામાં આવે છે. હોળીના દિવસે છે તે હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે લોકો છે તે રંગો સાથે એકબીજાને રંગ લગાડીને ધૂળેટીનો પર્વ ઉજવે છે. ત્યારે આપણે રાજકોટની ધમધમતી બજાર એટલે કે સદર બજાર માં આવ્યા છે અને આજે જે હોળીનો માહોલ કેવો છે તેને લઈને લોકો ખરીદી કરી રહ્યા છે તેના વિશે લોકો સાથે ને વેપારીઓ સાથે વાતચીત કરીશું અને જાણીશું કે રાજકોટમાં હોળીનો માહોલ કેવો છે. ધૂળેટીના દિવસે જે રંગો છે તેનું વિશેષ મહત્વ છે, કારણ કે અમુક વખત એવા રંગો હોય કે તે ચામડીને લઈને નુકસાન કરતા હોય છે. ત્યારે એક જે રંગ વેપારી છે, રંગના વેપારી, તેમની સાથે જ સીધી વાત કરીએ. ખાસ કરીને રંગ છે, તો આ વખતે કયા પ્રકારના તમે રંગોનું વેચાણ કરી રહ્યા છો? આ વખતે સ્પેશિયલ સ્કિનને ડિસીઝ ન થાય માટે હર્બલ કલર છે, મુર્ગા ગોલ્ડ છે, રજનીગંધા છે, અનમોલના એવા અનેક જાતના કલર આવ્યા છે. ખાસ કરીને હોળીનો પર્વ છે, આ વખતે બજારનો માહોલ કેવો છે? રાજકોટની મજા મોજીલી છે, એટલે આમાં કોઈ મંદી કે તેજી આવવાની, બધા મોજમાં જલસાથી જ હોળી મનાવવાના છે. જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે કે રાજકોટની જનતા છે તે રંગીલી કહેવાય. કોઈ પણ તહેવાર હોય તો તે રંગે ચંગે મનાવતી હોય છે અને તે ઉત્સાહ સાથે દરેક તહેવાર ઉજવતી હોય છે. ખાસ આપણી સાથે એક ભાઈ છે, તેમની સાથે જ સીધી વાત કરીએ. તમે પિચકારી અને રંગોનું વેચાણ કરો છો, શું કહેશો? અમે પિચકારી દર વર્ષે વેચીએ છીએ. અમે નંગે 10 રૂપિયા કમાવાની ગણતરી અહીંયા આવીએ છીએ બધાય. પછી આ સદર બજારની મોસલ એવી છે કે કોઈ આઈટમ ફેલ નથી આવતી. પછી વસ્તુમાં ધંધો કરવામાં કે બધી રીતે બહુ સારી આઈટમ અને બહુ સારો ધંધો અહીંયા હાલે. પછી અમારા નાના માણસોને દુકાનવાળા બાકીમાં માલ અમને આપે, વેચીને અમારે પૈસા દેવાના હોય. અમારે રોકડી રકમ ન હોય. આપણા લાખ રૂપિયાનો માલ ભર્યો હોય એને રકમ રોકડી ન હોય, બાકીમાં માલ આપે અને વેચીને અમે પૈસા આપી દઈએ, બરોબર. પછી જેટલો માલ બચે એટલો અમારી પાસે ઘર જમાઈ રાખવાનો, ત્યાં ગાય પાછું નહીં રાખવાનું. પછી આમાં અમારી મજૂરી મહેનત પૈસા કાઢતા અમારે આમાં મજૂરી મળી જાય, 2000 મળે કે 5000 મળે, મળી જાય ખરા. પછી આ શું મોસમ એવું છે કે આજકેલા બધી દુકાનોમાં માલ ઘણો જાજો ભર્યો છે, એટલે ગરીબ લોકોને જગ્યા ત્યાં ઓછી છે વેચાવમાં. પણ ટૂંકમાં અમે એટલી આશા રહીને બેઠા છીએ કે વેચાઈ જશે, પડ્યો નહીં રહે માલ. ખાસ અલગ અલગ પિચકારી છે. આ વખતે તમે સ્પેશિયલ પિચકારી અથવા શું સ્પેશિયલ છે તમારી પાસે? અટાણે અમારા સ્પેશિયલ પિચકારીમાં નવી વેરાયટી આવી છે, બાહુબલી આવી છે, પછી પુષ્પરાજનો કુવાડો આવ્યો છે, બરોબર. આઈટમ બહુ સારી છે. આની કિંમત અમારે એક નંગે અમને 20 રૂપિયા મળે, 50 રૂપિયા મળે વસ્તુ. પછી એક હથોડો આવ્યો, આ હથોડો છે, એને કહેવામાં આવે ઘણ. આમાં મળે અમને 100 રૂપિયા એક આઈટમ. કોઈ ગ્રાહક આવે તો 20 રૂપિયા આપે તો બરોબર કરવું પડે. પછી બધી વેરાયટી છે, એમાં નાની મોટી બધી વેરાયટીમાં 25 રૂપિયા અમને મળી જાય. અટાણે રાજકોટની બજારમાં નવી વેરાયટી નીકળી છે, બરોબર. પછી નંગે અમને 50-100 રૂપિયાની ગણતરી અમે આશરા કરીને આવીએ, પણ અમને નિરાશ નથી થતા, મળી જાય ખરી અમને. જે પ્રમાણે વાત કરી રહ્યા છે, આ વખતે પિચકારીમાં છે અલગ અલગ વેરાયટી જોવા મળી રહી છે. હવે બીજા વેપારીઓ સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે આ વખતે હોળીમાં કેવો માહોલ છે. જે નાના વેપારીઓ છે, જે રેકડી લઈને જે હોળીને લઈને રંગો અને એનું વેચાણ કરી રહ્યા છે, તેમની સાથે જ સીધી વાત કરીએ. શું નામ છે તમારું? રેખાબેન. બેન, આ વખતે હોળીને લઈને કેવો માહોલ છે? આજ ખેલે ઓછો હે. લોકો શું વધારે ખરીદી કરી રહ્યા છે? લોકો પિચકારી ખરીદી રહે છે. તમે આટલી બધી વસ્તુ લાવો છો, નો વેચાય તો તમે શું કરો? એને 12 મહિના સંઘરી રાખવું પડે છે. આ વખતે લોકો શું વધારે લેવાનું પસંદ કરી રહ્યા છે? તમે આટલું બધું રાખતા હોય એમાંથી શું વધારે લઈ રહ્યા છે? આ વધારે રહ્યા પિચકારી રહ્યા છે. કલર આ ખેલે ઓછો હે. ખાસ કલરમાં વેરાયટી રાખતા હોય છે, તો તમે કેવા કેવા પ્રકારના કલર રાખો છો? 13 કલરના પ્રકાર રાખો. ખાસ હોળીને લઈને આ વખતે માર્કેટમાં કેવું માહોલ છે? આ વખતે માર્કેટ સારું છે. નવી આઈટમમાં તો ઇલેક્ટ્રિક ગન આવી છે, પછી ટેન્ક આવી છે, કલરમાં વેજીટેબલના જે છે એ નવા કલર આવ્યા છે. 100% સ્ટાર્ચ કે તમે મોઢામાં જાય તો બી લોકોને કે થતું નથી. ખાસ ગ્રાહકોની વધુ પડતી કેવી માંગ છે? બાળકો હોય તો એ કેરેક્ટર માંગે છે, ગર્લ્સ આવે તો એ બી કેરેક્ટર માંગે છે કે ભાઈ મને બાળ બી જોઈએ છે કે ઓલું જોઈએ છે, ના જોઈએ છે.
ખાસ કરીને આપણે જોતા હોય કે રંગોમાં જે કલર હોય એ સ્કિનને ઇફેક્ટ કરતા હોય, તો તમારી પાસે કેવા પ્રકારના રંગો છે? એની પાસે હર્બલ છે અને પ્યોર હર્બલ છે કે તમારી સ્કિનને તમે અડે તો કઈ પ્રોબ્લેમ થતો નથી. હોળીનો તહેવાર આવે એટલે નાના છોકરામાં ખાસ ઉત્સાહ હોય છે, ત્યારે આપણી સાથે જે એક ભૂલકો છે તેમને જ પૂછીએ, શું નામ છે તારું? પ્રિયાંશ. તે શું ખરીદી કરી? મેં આ પિચકારી ખરીદી કરી અને આ હોળીનો મોટો આ ડ્રમ લીધો અને આ કલર લીધો અને કલર 5 કલર લીધા મોટા મોટા અને આ ફુગ્ગા લીધા એ પણ 10 અને આ કોકોન લીધા 2 પેકેટ અને આ ખજૂર લીધા એવું બધું લીધું. હોળીનો તહેવાર આવી રહ્યો છે, તો તું કોની કોની સાથે હોળી રમવાનું છે? હું મારા ફ્રેન્ડ સાથે. હોળીનો તહેવાર આવવાનો એટલે એની પહેલા તમે ફ્રેન્ડ સાથે જ રમવાનું ચાલુ કરી દો કે હોળીના દિવસે જ રમો? અગાઉથી 5 દિવસ પહેલાથી ચાલુ કરીએ. જે પ્રમાણે વેપારી અને ગ્રાહકો સાથે વાત કરી, બજારમાં માહોલ હોળીને લઈને ધીમે ધીમે બંધાઈ રહ્યો છે ને હોળીનો દિવસ આવશે તો રાજકોટની જે જનતા છે તે રંગીલી કહેવાય છે અને કોઈ પણ તહેવાર હોય તે મોજ સાથે માણતી હોય છે, ત્યારે હોળીનો પણ તહેવાર તે લોકો રંગે ચંગે મનાવશે. BS 90 ન્યૂઝ સાથે ભૂગોતી વિશાવાડિયા સાથે પ્રદીપ પાઠક, રાજકોટ.